ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા 4 થી 5 ઇંચ વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો। લાંબા સમયથી વાવણી માટે મેઘરાજાની રાહ જોઈ રહેલા ખેડૂતોએ આ વરસાદ બાદ વાવણી કાર્યનો શુભારંભ કર્યો। જમીનમાં ભેજનું પ્રમાણ વધતા ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેથી વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના આસપાસના પંથકમાં ખેડૂતોએ પોતાની જમીનોમાં વાવણી કરવાની શરૂઆત કરી દીધી છે। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે શરૂઆતમાં જ સારો વરસાદ પડવાથી મગફળી અને સોયાબીનનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। તો ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણીની સગવડતા હતી ત્યાં તો વહેલું વાવેતર કોરડાની મગફળીનું વાવેતર થઈ ગયું હતું, પરંતુ આમ જોઈએ તો રેગ્યુલર 15 જૂનથી જે ખૂબ સારો વરસાદનો રાઉન્ડ આખા આમ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર આવ્યો છે। રાઉન્ડની અંદર ઘણી જગ્યાએ ડેમ છલકાઈ ગયા, પાણીનું પણ ખૂબ સારી સગવડતા થઈ ગઈ। તો ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ આ વરસાદ બાદ એટલે મોટાભાગના જે વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે ત્યાં આ છેલ્લી એકાદ બે દી વરાપ નીકળતા અત્યારે પૂરજોશની અંદર વાવેતર શરૂ છે। વરસાદ તો આ ખેલે બહુ વહેલો વરસાદ આવી ગયો। સિઝનનો જે 15 જૂન આપણે ચોમાસું બેઠે એને બદલે 16 જૂને વરસાદ, વાવણી લાયક વરસાદ બહુ સારામાં સારો 5 થી 6 ઇંચ પાણી પડી ગયું છે ને બિયારણ કોઈ પણ વાયે તો એ ખેડૂત સંતોષકારક વાહે ને બહુ સારો વરસાદ। વાવેતર અત્યારે અમે સિંગનું વાવેતર કરેલ છે, મગફળીનું,